મસાલા, તમાકુ, બીડી, ચૂનો, જે પાન, ગુટકા, તંબાકુ આ બધું ખાય છે કે એમને શું છે કે સમય જતા અમુક ટાઈમ પછી અને અમુક જેનો ટાઈમ પીરિયડ પૂરો થશે ત્યારે કોઈ ને કઈ મોટો પ્રોબ્લેમ થશે. એમાં કોઈ બે મત નથી કે પ્રોબ્લેમ તો થવાનો જ છે. અને જે બી પ્રોબ્લેમ થશે એ કેન્સર જેવો થાય છે. કેમ કે આ તંબાકુ, નિકોટિન જે આપણે લઈએ છીએ, મસાલા, ગુટકા, એમાં શું છે કે મોઢાના કેન્સર થવાના બહુ ચાન્સીસ છે. હવે જે લોકોએ કેન્સરના આવા દર્દી જોયા હોય અને જેમની તરફ જોઈ હોય, એમની જે કુટુંબની હેરાનગતિ જોઈ, એમના ફેમિલી મેમ્બર્સની જે હેરાનગતિ, તો એક વખત તમે જોઈ હોય તો તમને ખબર પડી જાય કે આ કેટલો મોટો રોગ છે. કેમ કે આપણે શું છે કે એ જ્યારે એડવાન્સ સ્ટેજમાં આપણને ખબર પડતી હોય છે ત્યાં સુધીમાં શું થાય છે કે બહુ મોટું કેન્સર ખબર પડી ને એડવાન્સ સ્ટેજમાં, ત્યારે આપણે શું છે કે એક દવાખાનું, એક મોટી હોસ્પિટલ, આ હોસ્પિટલ, પેલી હોસ્પિટલ, બસ હોસ્પિટલ જ બદલવાની છે અને ફાઇલો ભેગી કરવાની છે કે બસ આ ફાઇલ, આ રોગો, આ ટેસ્ટ, એ બધી ફાઇલો ભેગી કરો અને દવાખાના બદલો. અને તરફ જે દર્દ, જે તમારી યાતના હોય એ તમારે ભોગવાની છે અને જે બધું સહન કરવાનું છે એ તમારા કુટુંબને સહન કરવાનું છે. પૈસાની બી એ વખત ઉંમર એવી થશે કે જ્યારે ખરેખર તમારા જે નાના નાના છોકરાઓ મોટા થતા હોય, એમને મેરેજ કરવાના હોય, એમને કઈ એમની ગાડી પર ગોઠવાના હોય એમના જે ફ્યુચરમાં, ત્યારે શું તમારે બી પૈસાની જરૂર હોય અને બધું તમારે જરૂર હોય. એટલે તમે એ વખત શું તમારી ફેમિલીને બહુ જ રૂપ લાગો. તો બને ત્યાં સુધી જો તમને અત્યારથી તમારી ફેમિલી પર, તમારા કુટુંબ પર અને તમારી પોતાની જાત પર પ્યાર હોય તો મસાલા, તંબાકુને થી દૂર રહેવું સારું. કેમ કે એની આડઅસર તો એમાં કોઈ બેમત નથી કે જે તમારા શરીરનો, જે બોડીનો જે રેઝિસ્ટન્ટ પાવર છે એ જ્યાં સુધી સારો હશે ને ત્યાં સુધી તમે એની સામે લડત લઈ શકશો. અને જ્યારે રેઝિસ્ટન્ટ પાવર ઓછો થશે અથવા અમુક ટાઈમ, જે અમુક લાંબા સમય પછી શું છે એ જ્યારે આ તંબાકુ જ્યારે હાવી થઈ જશે ત્યારે આપણા રોગ થવાના ચાલુ થશે. અને કદાચ મોડું બી થઈ જાય જ્યાં સુધી આપણને ખબર પડે ત્યાં સુધી, તો થોડી સાવચેતી રાખો અને તંબાકુ, બીડી, મસાલાથી દૂર રહેવા તમે પ્રયત્ન કરો. અને હવે તંબાકુ, મસાલા, બીડી, તમાકુ એકદમ તો છૂટતી નથી. કેમ કે આમાં શું જેવું કેફીન હોય છે કે જે તમારા મગજને નશો કરી દે. એટલે બને ત્યાં સુધી તો એકદમ તો નહીં છૂટતું, પણ કદાચ જેને બી છોડવું હોય તો એને શું પોતાના મનથી નક્કી કરવું પડે, પોતાનું સ્ટ્રોંગ મનોબળ હોવું જોઈએ, એવું વિચારવું જોઈએ કે નહીં હું આ કરી શકું છું, કેમ ના છૂટે. જો તમે છોડી શકશો તો પાછળ જતા તમને બી પ્રોબ્લેમ ઓછો થવાનો છે અને તમારા જે ફેમિલી મેમ્બર્સ છે તડપ ઓછી થવાની, એમને જે તડપવાનું છે ને એ બી, એમને હેરાનગતિ એ બી ઓછી થવાની છે. તમારા બાળ બચ્ચા હોય એમને બી ફાયદો થવાનો છે. એટલે જો તમને આ પોઈન્ટ ખબર પડે કે ના આ ખરેખર મસાલા, તંબાકુ ખરાબ વસ્તુ છે, તો તમે એવું મનથી વિચારો અને સ્ટ્રોંગ પાવર રાખો, સ્ટ્રોંગ વિલ પાવર, મનોબળ, સ્ટ્રોંગ ઈચ્છા, તો ધીરે ધીરે શું છે તમે આ તંબાકુ, બીડી ઓછી કરી શકો છો. હવે તમાકુ, બીડી, મસાલામાં બીજું શું છે કે વધારે પડતું તો મોઢાના કેન્સર થાય છે. હવે મોઢાના કેન્સર થાય એટલે બધાને ખબર હોય છે, સરકારે બી એમની કંપનીઓ પર કમ્પલસરી ફરજિયાતપણે ઇન્સ્ટ્રક્શન આપી છે કે ભાઈ આ એક જીવનને આપણા શું નુકસાન કરે છે, આપણને શરીરને, હેલ્થને નુકસાન કરે છે, ડેન્જરિયસ ટુ ધ હેલ્થ, એવી સૂચના બી મારેલી હોય છે. પણ છતાં આપણે શું છે કે આપણને ખબર નહીં આપણને એવું શું થઈ ગયું છે કે શરૂઆતના સ્ટેજમાં કોઈ લક્ષણો દેખાતા નથી. શરૂઆતમાં બધા 4-5 વર્ષ સુધી તો આડેધડ ખાધું જ રાખે છે, કશું કોઈ એમને એમ લાગે કે કઈ થતું જ નથી એમ. એટલે એ શું આડેધડ બસ માન મસાલા, માવા ને તમાકુ ને ચૂના પડીકો લીધે જ રાખે છે. એમને એમ કે કઈ થતું નથી, આટલા 3 વર્ષથી પેલે ખાધું, પેલાએ ખાધું, એ નથી જુઓ. જેને કેન્સરના, જે લોકો રોગના ભોગ બન્યા છે એવા દર્દીની તમે તપાસ કરો. દરેક તમે તમારા જે 10 તમારા ઘર હોય આજુબાજુ 5-6 કિલોમીટર અંતરમાં તમે એકાદ કેન્સર અથવા કેન્સર હોસ્પિટલમાં તપાસ કરો. જે પાન મસાલા, મોઢાના કેન્સર, કેટલા બધા એમની પરિસ્થિતિ કેટલી દયનીય હોય છે, એમના જે હાલત કેટલી ખરાબ હોય છે, એમની જે ફેમિલીની તડપ જોવો, એમની યાતનાઓ જોવો, તો તમને એમ થશે કે ખરેખર જે આ વસ્તુ આપણે જે લઈ રહ્યા છે ધીરે ધીરે સ્લો પોઈઝન કે વગર લાયસન્સ, જે આપણે મારવાનું આપણું કહેવાય ને આપણે એ લઈ રહ્યા છે કે આપણને શરીરને નાશ કરવાનો, આપણે મારવાનું છે એમ ઉપર જવા માટે. તો એના માટે તમે દૂર રહો, જે આ તો વધારે સારું. હવે દૂર રહેવા માટે શું છે કે બને ત્યાં સુધી કઈ આ વસ્તુ 1-2 દિવસમાં બનતી નથી.
કે આજે ધાર્યું ને 2 દિવસમાં તમારાથી છૂટતું નથી. એના માટે એનો પ્રોસેસ હોય છે, એનો 10-15 દિવસની પ્રોસેસ હોય છે. એમાં તમારે લડાઈ કરવાની હોય છે તમારા મન ઉપર, અને તમારે એમાં જીતવું પડે છે. અને જો તમે જીતી ગયા ને તો તમારા ફેમિલી તમે બધા સુખી. પણ 99% શું છે કે તમે જો તમારું મનોબળ ના સારું હોય ને તો તમે હારી જ જશો. એમાં શું હોય છે કે આ 15 દિવસમાં તમારે જ્યારે તમે આ જે બી તંબાકુ હોય કે મસાલા હોય, ગુટકા ખાતા હોય કે જે તમાકુ પેલી મોઢામાં મૂકવાની જે બી લેતા હોય એ તમે બંધ કરો કાં તો ઓછી કરો, તો શું અમુક તમારામાં વિડ્રોઅલ સિમ્ટમ્સ આવશે. એટલે જે એ વસ્તુ તમે છોડો, કેમ કે તમારા શરીરને એ કેફીન હોય છે આમાં બધું, એટલે કેફીનની આ અસર થતી હોય છે. એટલે શું છે કે બોડીને અમુક જરૂરિયાતનું જે ટેવ પડી જાય, હેબિટ પડી જાય કે આટલું કેફીન જોઈએ, આટલી આ વસ્તુ માદક દ્રવ્યો જોઈએ. એટલે શું તમે જ્યારે બોડીને તમને ના મળે ને એટલે બોડીમાં કઈ ને કઈ દુષ્પરિણામ આવે, જેમ કે માથું દુખે, ચક્કર આવે, ઉબકા, ઉલટી, આ એ બધા કબજિયાત. હવે એ 15 દિવસ સુધી તમારે એને નાના નાના પ્રોબ્લેમ થતા હોય છે, તો એ 15 દિવસ સુધી તમારે તમારા કોઈ ડોક્ટરના કન્સલ્ટ કરો, તમારે આજુબાજુ કોઈ ફેમિલી ડોક્ટર એને કન્સલ્ટ કરો, કે આમાં ડોક્ટર વગર બી આ બધા સિમ્ટમ્સ સામે લડવું અશક્ય છે. કેમ કે દર્દીને શું બધી પગમાં અને હાથ પગમાં નસો ખેંચાતી એવું લાગે, એને મૂડ ના હોય એવું લાગે. એટલે એ વખત શું છે, કદાચ એને કોઈ ડોક્ટર કદાચ એને અનુરૂપ કોઈ ટેબ્લેટ્સ આપી શકે છે, એને અનુરૂપ કોઈ શક્તિની કોઈ ગોળી આપી શકે છે. એટલે એ 10-15 દિવસ કબજિયાત રહી હોય તો કબજિયાતની દવા આપી શકે છે. તો તમે શું ધીરે ધીરે આ 10-15 દિવસ તમે ખેંચી નાખો તો પછી આ જે બધા વિડ્રોઅલ સિમ્ટમ્સ છે ધીરે ધીરે ઓછા થઈ જતા હશે. હવે 15 દિવસ પછી તમારામાં શું છે, અલગ પાવર આવી જાય. એટલે તમે એક તો જે પેલા આમ કેફીન દ્રવ્યો છોડવાનું જે બોડીને ટેવ પડી ગઈ હોય ને, એટલે એ બોડીને જોઈએ એટલે એ કેફીન છોડવાની આદતને લીધે તમને જે ખરાબ સિમ્ટમ્સ આવતા એ બધા ધીરે ધીરે ઓછા થઈ જાય. અને તમે આ રીતે 10-15 દિવસમાં તમારી લડાઈ જીતી શકો છો. અને જે તમે પાછલી જિંદગીમાં તમે મોટા મોટા રોગો તમારાથી દૂર રહી શકો છો. કેન્સર જ થતું હોય છે આમાં, તો એનાથી દૂર રહી શકો છો. અને તમારી જો કેન્સરથી તમે બચી જાઓ તો શું તમારે ફેમિલીના અમુક પ્રોબ્લેમ જે યાતનાઓ પડવાની છે એ ના થાય, તમને ના થાય. અને જે કેન્સરના જે દુખાવો છે એ બી સખત હોય છે, એ બી બહુ અસહનીય હોય છે. એના માટે બી તમારે દર 2-2 દિવસે હોસ્પિટલને એડમિટ થવું પડે, દવાખાનાની વિઝિટ લેવી પડે. કેટલો ખર્ચો, કેટલી યાતનાઓ, તમારી ફેમિલી હેરાન થઈ જાય. એટલે અને પૈસા બી તમારા બહુ બગડે. તો એ રીતે તમે વિચાર કરો તો આ 15 દિવસની લડાઈ સારી, પેલી આખી જિંદગીની તડપ અને વેદના એના કરતા. અને મોત જ છે, કેમ કે ઘણા કેસોમાં એવું છે કે મોત થઈ જ જતું હોય છે. આપણે મેડિસિન લઈએ તો બી એટલું અસરકારક નથી રહેતું. સારું, ચાલો ત્યારે.